જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં માનવ કંકાળ મળ્યાની ઘટના સામે આવી છે. 6 મહિનાથી ગુમ થયેલા વૃદ્ધાના કેસમાં એક પછી એક અનેક વળાંક આવ્યા છે. 2 દિવસથી સતત પોલીસ સ્ટાફ દ્વારા ગામની પાસે આવેલા વર્ષો જૂના કૂવામાં શોધખોળ કરી હતી, જેમાં વૃદ્ધ મહિલાના કપડાં, સોનું અને ચશ્મા મળી આવ્યા હતા. જ્યારે આજે કૂવાની આજુબાજુમાં ઝાડીઓ ફરતે કંકાલ ફરેલું બાચકું મળી આવ્યું હતું. જ્યારે આરોપી પૂજારી પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપી પૂજારી દ્વારા હજુ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠે તેવું પોલીસ તપાસમાં શક્યતા છે. મળેલું કંકાળ વૃદ્ધ મહિલાનું જ છે કે કેમ તે ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે. મારું નામ નાથાભાઈ સીમાભાઈ વાઢિયા, ગામ ખમીદાણા. મારા ભાઈ ગુમ થયા હતા ને એનું 3 દિવસથી અમે આ કૂવામાં શોધખોળ કરતા હતા. એમાં એ બીજી વસ્તુ બધી મળી હતી. તો આ માદીનું કંઈ ઓલું બીજું નહોતું મળ્યું. પછી અમારે આ કૂવામાં પાણી આવે, તો પાણીના હિસાબે કોઈ આમ તણાઈને ગયું હોય તો એવું અમે ગામ લોકોએ નક્કી કરી અને જોવા ગયા. એમાં બધીમાં આજુબાજુમાં જોવા ગયા તો ત્યાં ઝાડીમાંથી એક બાચકું મળ્યું. એમાંથી માનવ કંકાલ નીકળ્યો હતો. પછી અમે પોલીસ તંત્રને જાણ કરી. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ, કેશોદ.